પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ગીર સોમનાથ કલેક્ટર વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની છે। કોડીનારમાં દિનુભાઈ સોલંકીના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભ્રષ્ટાચાર નાબૂદ અભિયાન સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામે દિનુભાઈને સમર્થન જાહેર કર્યું। આગામી સમયમાં વધુ લોકોને સહયોગ આપવા પૂર્વ સાંસદ દિનુભાઈએ અપીલ કરી છે। मुद्दो एवो छे के अमारा गामनी अंदर सार्वजनिक गौसर आवेलू छे। ए गौसरने सरकारी हेडे करी अने कंपनीने फाळवी दीधुं छे। सिटी सीमेंट ने फाळवी दीधुं अने हाल अत्यारे कंपनीनुं नाम छे सौराष्ट्र सीमेंट। गौसर मारा गामनुं 30 हेक्टर गौसर फाळवी दीधुं छे। अમને એના બદલામાં 5 કિલોમીટર દૂર બરુલા, રસનાવડા અને બળવલા એમ ત્રણ જગ્યાએ આપેલું છે। એક કલેક્ટર સાહેબ અમને ફાળવેલું છે એનો અમને હુકમ નથી આપ્યો, પણ જે કંપનીને ફાળવી લીધું છે એનો હુકમ આપેલો છે। તો અમારું ગૌસર ક્યાં છે એ નક્કી કરવું, એ અમને ખબર નથી પડતી, એટલે એના માટે પણ અમે કાર્યવાહી કરવાના છે। અમારા ગામડાની અંદર થોડાક સમય પહેલા કલેક્ટર શ્રી આવ્યા હતા। ત્યાં આવીને સીધા ત્યાં બધા ટીડીઓ, મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર, ઘણા બધી રોડના અધિકારીઓ, પીડબ્લ્યુના બધા ત્યાં ભેગા જતા રોડ માટે ને ન્યાની ન્યા નિર્ણય લે કાલે કે આ બધું ફટાફટ દૂર થવું જોઈએ। ન નોટિસ, ન સમય, કંઈ પણ નહીં, પણ અમારા ગામના જાગૃત નાગરિકોને રજૂઆત કરી ને અમે બધાએ નિર્ણય કર્યો। તાત્કાલિક એ લોકોને પંચાયત વેરા પોસોઈ આપતી હતી। 25 વર્ષથી એ લોકોના કબજાઓ હતા ને કોઈ રોડમાં નડતરરૂપ નહોતા। માત્ર હપ્તા ઉઘરાવવા માટે થઈને અમુક લોકોએ અહીંયા હપ્તા ઉઘરાવવા રજૂઆત કરીને આવી તાત્કાલિક નિર્ણય લીધો। ગ્રામ પંચાયતોની હેડે જે કોઈ પણ ગ્રાન્ટો રજૂ થાય છે તે ગ્રાન્ટોની અંદર પણ ડાયરેક્ટલી 20%, 10% ભ્રષ્ટાચાર રૂપે અમારી ગ્રાન્ટમાંથી અમારે કલેક્ટર સુધી વહીવટો થાય છે। અને આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર આજદિન હોતી હું છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે મારી ફરજ અદા કરું છું, પરંતુ એટલો ભ્રષ્ટાચારી અને અનહદ કે જે ભ્રષ્ટાચારની માંઝા મૂકી એટલા હદ સુધી આ કલેક્ટરશ્રીએ ભ્રષ્ટાચાર કર્યો છે। અને અમે એમને વિનંતી કરી કે આપણે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ, એમાં આપ બધા પણ જોડાઓ। આપને ગામડે ગામડેથી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય। હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા, સુત્રાપાડા તાલુકા, તાલાલા તાલુકા, ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકામાં રચવાના છે। અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની અમે ઝુંબેશ ઉપાડવાના છીએ અને એમાં અમને બધા જ લોકો, પત્રકાર ભાઈઓ, પ્રજાજનો બધા જ અમને સાથ સહકાર આપે એવી વિનંતી।